કાંકરેજ તાલુકાના ઘી પાદર સેવા સહકારી મંડળીના વહીવટમાં ભ્રષ્ટાચારનો એરુ આભળ્યો હોય તેવી સભાસદોએ તપાસ કરવા કરાઈ માંગ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પાદર સેવા સહકારી મંડળીના સભાસદોને 2008ના દેવા નાબૂદીના લાભ મળ્યો કે નહીં તેની તપાસ થશે ખરી? વાત કરવામાં આવે તો સરકાર દ્વારા 2008માં ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવ્યા હતા। જ્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદર ગામે આવેલ ઘી પાદર સેવા સહકારી મંડળીના તે વખતના મંત્રી અને મળતિયાઓએ દ્વારા વહીવટ કરીને સભાસદોને લાભ આપ્યો નથી તેવું જણાવતા હતા કે લાભ આપ્યો હોય તો બાકીદારો કેવી રીતે રેકર્ડમાં બોલી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની સેવા સહકારી મંડળીઓ કાર્યરત ના હોવા છતાં સહકારના આગેવાનો અને અધિકારીઓની છત્રછાયામાં પગારો ઉધારી પોતાના મળતિયાઓની વોટ બેંક ચલાવી સહકારી ધારાના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે। જોકે કાંકરેજની સેવા સહકારી મંડળીઓની તમામ પ્રકારની તપાસ કરવામાં આવે તો ઠાકોર જોગાજી રહે સૌપુરા તાલુકો કાંકરેજ તેઓ પણ અણદતપુરા અને ભલગામ સેવા સહકારી મંડળીના વિરોધમાં થરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તૈયારીમાં તો સરકાર અને ખેડૂતોની વચ્ચે શું રંધાઈ રહ્યું છે તે તપાસ થાય તો જ જાણી શકાશે કે તેવું લોકોનું માનવું છે। તપાસ કરશે તો કોણ તે જોવું રહ્યું। ઠાકોર જોગાજી રવાજી સૌપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા। મારે જરૂરિયાત હોવાથી ભલગામ સેવા સહકારી મંડળીથી મેં 4 લાખ રૂપિયાનું પાક લોન લીધેલી હતી। એ લોન મેં ભરપાઈ કરવામાં 9,50,000 મેં ભર્યા છે। છતાંય ભલગામ સેવાવાળો મારા પાસે બીજા 8 લાખ રૂપિયા માગે તો જ તમે નોંધીને સત્યાનો। અને બીજું કે હું અનંતપુરા સેવા સહકારી મંડળથી પાક લીધું 3 લાખ રૂપિયા લીધું હતું। હું એ રેગ્યુલર ભરે જ આવ્યો હતો પણ મારે નીકળી જ આવ્યો હતો। હું મારા ઘરના 3 લાખ રૂપિયા હું બેંકમાં જઈને ભરી આવ્યો હતો અને એના સિવાય બીજા 50,000 40,000 એમાં આપણે પાવતીઓ છે બધી હું બોલું અને તો છતાં હજી મારા પાસે 1,80,000 રૂપિયા માગે છે। તમે આટલા પૈસા આવો ને તો જ તમારે નોંધેલું સર્ટી આવો। હવે આવું બધું મને કંઈ ધમકાવે છે ને ઘણી કરે છે અને મારી જમીન તારણમાં છે। મારે જમીન તારણ મુક્ત કરાવી છે। મારે એમ બધું નીકળવું છે। જો મને મેં આ નીકળવા માટે મેં પાલનપુર 24 અરજી કરી હતી એને 3 મહિના પૂરા થાય છે છતાં મને કોઈ જવાબ મળતો નથી। તો હવે શું કરવા માંગો છો? હવે મારે પોલીસ કેસ કરવો પડે, કોર્ટ જવું પડે, મારે ન્યાય મેળવવો છે। કાંકરેજ જિલ્લો બનાસકાંઠાના રહીશ ઠાકોર વર્તીદી વેરસીજી કૌંસમાં મકવાણા। હું પાદર ધી સેવા સહકારી મંડળીનો સભાસદ છું અને આ મંડળીના મંત્રી ઠાકોર રમેશજી વિરચંદજીએ ખેડૂત સામે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે। આ બાબતમાં મેં વારંવાર મહેરબાન રજિસ્ટ્રાર સાહેબ શ્રી, મહેરબાન રજિસ્ટ્રાર શ્રી ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી, સહકાર વિભાગના મંત્રીશ્રીને વારંવાર રજૂઆત મેં કરેલી છે। ડીએસપી સાહેબ શ્રી બનાસકાંઠાને પણ આ અંગે મેં લેખિતમાં અરજી કરેલી છે અને ત્યારબાદ મેં જિલ્લા રજિસ્ટ્રારને પણ 29/4ની અરજી કરેલી છે। તેમ છતાં હજી મને આ બાબતે કોઈ ન્યાય નથી મળેલો। તો મીડિયાના માધ્યમથી હું આપશ્રીને જણાવું છું કે આ અંગે મને યોગ્ય ન્યાય મળે તેવી વિનંતી કરું છું।